દોસ્તો, એક્ઝિમા નામનો એક સ્કિનનો રોગ છે. એમાં શું થતું હોય છે? ખંજવાળ આવે, સ્કિન લાલ થાય, તિરાડ પડે, સ્કિન બળસટ થાય. આ બધા જે લક્ષણો છે એ એક્ઝિમાના લક્ષણો છે. આ એક્ઝિમા માટે ભાત જે છે એનું ઓસાવણ પીવાનું હોય છે. તો એ ભાતના ઓસામણને આપણે કાંજી પણ કહેતા હોય છે. આ એક એનો સારામાં સારો ઈલાજ છે. ભાતનું ઓસામણ નિયમિત પીવાથી એક્ઝિમામાં ફાયદો થવા સાથે સ્કિન પણ તાજી અને લવચીક બને છે. આ ખીલ કે કરચલી પડતી હોય તો એના માટે શું કરવું? તો કે નિયમિત મોસંબી જ્યુસ પીવું. એમ જ અઠવાડિયે એક વખત 3 થી 4 ચમચી એલોવેરા પીવું, જે ખીલ કે કરચલી દૂર કરીને સ્કિનને ચમકાવે છે. સ્કિન પરનો મસો કે હરસ એને ઓગાળવાનો એક સરસ ઉપાય છે, પણ એ જાણકાર વૈદ્યના સૂચન મુજબ જ કરવો. સ્કિન પરના કાળા, લાલ કે બ્રાઉન કોઈ પણ મસા દૂર કરવા માટે આંકડાની ડાળી તોડીને તેના દૂધના 1-2 ટીપા મસા ઉપર મૂકવા. એના પર ચપટી સાજીના ફૂલ, એટલે કે સાજી કહીએ તો આપણે ભજીયાના જે સોડા હોય છે એને આપણે સોડા બાયકાર્બોનેટ કહેતા હોય છે, એને મૂકવા. 1 મિનિટમાં એ ફીણ સાથે મસો ઓગળે એટલે એ પાર્ટ્સ હળવા હાથે કોટનથી સાફ કરી લેવો. એ ઓગળવા જ મળશે મસો, એટલે ખાસ ધ્યાન રાખવાનું એના માટે. એટલે જ આપણે સારા કોઈ વૈદ હોય એની નિગરાણીમાં કામ કરવું જોઈએ.